નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। 1 તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો। રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। બેંક એટીએમ ને લઈને આવ્યા છે નવા ફેરફારો। ઓક્ટોબર મહિનામાં 20 દિવસ બેંકો બંધ રહેશે। રેલવે ટિકિટના નિયમોમાં થશે મોટા ફેરફાર। વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સ લઈને આવ્યા છે અગત્યના સમાચાર। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ગામડાઓ માટે આવી ગઈ છે મોટી ખુશખબર। દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 21મો હપ્તો। ખેડૂતોને ખાતર લેવા માટે મળશે 10,000 રૂપિયાની આર્થિક સહાય। મહિલાઓને મળશે ₹1 લાખ સુધીની વગર વ્યાજે લોન, સાથે મહિલાઓને મળશે ફ્રીમાં સિલાઈ મશીન। પશુપાલકો માટે આવી ગઈ છે મોટી ખુશખબર। ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો, કિસાન વિકાસ પત્રમાં પૈસા થશે ડબલ। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, શું ખરેખર દેવા માફ થશે? અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો પરેશભાઈએ કહ્યું એટલે પાકું, ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબરની વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે। આ વરસાદના રાઉન્ડમાં ગુજરાતના 50% વિસ્તારમાં સારો વરસાદ પડશે, જેમાં મોટાભાગના વિસ્તારોમાં 1 થી 2 ઇંચ, અમુક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડશે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। નવરાત્રી દરમિયાન વરસાદી ઝાપટા અને દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે। મિત્રો, તે વિશેના સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી લાગુ થશે નવા નિયમો। સપ્ટેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને નવા મહિનાની શરૂઆત એટલે કે 1 ઓક્ટોબર 2025થી દેશમાં અનેક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને દૈનિક નાણાકીય વ્યવહારો પર પડશે। આ ફેરફારોમાં રેલવે ટિકિટ બુકિંગના નિયમો, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન અને એલપીજી સિલિન્ડરના ભાવ સુધારાનો સમાવેશ થાય છે। ચાલો મિત્રો જાણીએ કે 1 તારીખથી કયા નવા નિયમો છે એમાં ફેરફાર થશે। સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો 1 ઓક્ટોબરથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થવાની સંભાવના છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે, પરંતુ 14 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવમાં છેલ્લે 8 એપ્રિલ 2025ના રોજ ફેરફાર થયો હતો। લાંબા સમયથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ યથાવત છે અને મિત્રો ઓક્ટોબર મહિનો તહેવારોનો મહિનો છે અને એને જોતા કહી શકાય કે આ વખતે ગ્રાહકોને મોટી રાહત મળવાની છે। મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો સીએનજી પીએનજીના ભાવમાં થશે ફેરફાર। ઘણીવાર એવું જોવા મળે છે કે ઓઇલ કંપની 1 તારીખે સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે, જો કે એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી। સીએનજી પીએનજીના ભાવમાં છેલ્લો ફેરફાર 9 એપ્રિલના રોજ થયો હતો, જ્યારે મુંબઈમાં સીએનજી ₹79.50 પ્રતિ કિલો અને પીએનજીનો ભાવ ₹49 પ્રતિ યુનિટ હતો। 6 મહિનાથી આમાં કોઈ વધારો થયો નથી। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં ઘણા તહેવારો હોવાથી ઘણા દિવસો સુધી બેંકો બંધ રહેવાની છે। દુર્ગા પૂજા, મહાત્મા ગાંધી જયંતિ, દશેરા, દિવાળી, ભાઈબીજ, છઠ પૂજા જેવા તહેવારોની રજાઓનો સમાવેશ થયો છે। આ ઉપરાંત બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની પણ રજા રહેશે। જો તમને બેંકમાં કોઈ કામ હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી ઓક્ટોબર મહિનાની બેંક હોલિડે લિસ્ટ જોઈને તમે ઘરની બહાર નીકળજો। મિત્રો, તે પછીના ફેરફાર વિશે વાત કરીએ તો રેલવે ટિકિટ બુકિંગના નવા નિયમો લાગુ। 1 ઓક્ટોબર 2025થી રેલ ટિકિટ બુકિંગમાં ગેરનીતિઓ રોકવા માટે ઇન્ડિયન રેલવે મોટો ફેરફાર લાગુ કરી રહ્યું છે। આ નવા નિયમ મુજબ રિઝર્વેશન ખુલ્યા પછીની પહેલી 15 મિનિટમાં માત્ર તે જ લોકો ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે જેમનું આધાર વેરિફિકેશન થઈ ગયું છે। હાલમાં આ નિયમ તત્કાલ બુકિંગ પર લાગુ છે, જ્યારે કાઉન્ટર પર ટિકિટ લેવાની પ્રક્રિયામાં કોઈ ફેરફાર નથી થયો।
મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમિતિની બેઠક આવતા મહિને યોજાવાની છે. બજારના ઘણા નિષ્ણાતોનું માનવું છે કે આ બેઠક દરમિયાન આરબીઆઈ રેપો રેટમાં 0.25% જેટલો ઘટાડો કરી શકે છે. જો રેપો રેટમાં ઘટાડો થશે તો તેની સીધી અસર બેંકના વ્યાજ દરો પર પડશે. પરિણામે ગ્રાહકોને હોમ લોન, કાર લોન કે અન્ય લોન ઓછા વ્યાજ દરે મળી શકે છે અને માસિક ઈએમઆઈ હપ્તામાં પણ ઘટાડો થઈ શકે છે. મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર. આધાર સંબંધિત એક મોટો નિર્ણય 1 ઓક્ટોબર 2025થી લાગુ કરવામાં આવશે. 1 ઓક્ટોબરથી તમારા 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવું ફરજિયાત રહેશે. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ કે તેથી વધુ જૂનું છે તો તેને શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરાવો, નહીંતર તો તમને ઘણી સેવાઓ મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મંત્રી હોય તો રાઘવજી પટેલ જેવા. બનાસકાંઠામાં અતિવૃષ્ટિના કારણે પાકને થયેલા નુકસાનનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે થરાદ, વાવ અને સુઈગામ તાલુકાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું. મંત્રીએ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ સાંભળી અને સહાય પહોંચાડવાની ખાતરી આપી. રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું. તાત્કાલિક સર્વે અને સહાયની જાહેરાત કરી. મંત્રીએ નર્મદા કેનાલ સહિતના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે ફ્રીમાં સિલાઈ મશીન. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે. સરકાર મહિલાઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. તેનાથી તેઓ સિલાઈ મશીન ખરીદી શકે. સાથે સાથે ફ્રીમાં ટ્રેનિંગ પણ આપવામાં આવે છે, જેમાં અરજદારની ઉંમર, મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તમારા પરિવારની આવક 1.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે, પાસપોર્ટ સાઇઝના ફોટા, આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર, મોબાઈલ નંબર અને અરજી કરવાની જગ્યા તો કે મિત્રો તમે તમારા નજીકના CSC સેન્ટર પર જઈને આ યોજના અંતર્ગત છે એ આવેદન કરી શકો છો, અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો વાહન ચાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. શું તમે જાણો છો કે આરટીઓ કેવા સંજોગોમાં ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી શકે છે? આરટીઓ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર લાયસન્સ સસ્પેન્ડ કરી શકે, જેમાં મિત્રો ડ્રાઇવિંગ, આ સાથે ઓવર સ્પીડિંગ, હેલ્મેટ વગર બાઇક ચલાવવું અથવા તો ટ્રાફિક સિગ્નલ તોડવું જેવા ગુનામાં લાયસન્સ ઓછામાં ઓછા 3 મહિના અને ગંભીર કે વારંવાર કાયદાનો ભંગ કરનાર માટે 6 મહિના કે કાયમી માટે સસ્પેન્ડ કરી શકે છે. સસ્પેન્ડ થયા પછી લાયસન્સ પૂર્ણ સ્થાપિત માટે આરટીઓની પ્રક્રિયા અથવા તો કોર્ટે મંજૂરી જરૂરી છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું આ દિવાળીએ પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે? આ પ્રશ્ન આજકાલ દેશભરના ખેડૂતોમાં ચર્ચાનો વિષય બન્યો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પાછલો એટલે કે 20મો હપ્તો 2 ઓક્ટોબર 2025ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. તે જ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં 9 કરોડથી પણ વધુ ખેડૂતોના ખાતામાં આ હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. તહેવારોની મોસમ નજીક આવી રહી છે. આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરના રોજ છે. જો આપણે છેલ્લા ઘણા બધા વર્ષોના રેકોર્ડ જોઈએ તો હપ્તા ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થઈ છે, એ પણ ઓક્ટોબર મહિનામાં. તો મિત્રો આપણે જણાવી દઈએ તો જ્યારે પણ દિવાળી હોય ત્યારે નવેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં હપ્તા જમા થતા હોય છે, જેમાં વર્ષ 2024માં હપ્તો 5 ઓક્ટોબરના રોજ, 2023માં 15 નવેમ્બર, 2022માં આપણે જણાવી દઈએ તો મિત્રો 17 ઓક્ટોબરના રોજ ટ્રાન્સફર થયો હતો. આવી સ્થિતિમાં એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આ વખતે સરકાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં ₹2021મો હપ્તો છે ટ્રાન્સફર કરી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો શું ખરેખર ખેડૂતોના દેવા માફ થશે? ગુજરાતના ખેડૂતો પર સહકારી, ક્ષેત્રીય, ગ્રામીણ અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1.44 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે. ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ 55.77 લાખ જેટલા ખાતાઓ ખેડૂતોએ ધિરાણ ઉપાડેલી છે. અન્ય રાજ્યોમાં ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોય તેવા આંકડા સામે આવ્યા. એટલે કે ગુજરાતના ખેડૂતો ઉપર દેવાનું બોજ ખૂબ જ વધુ છે. આ રિપોર્ટ છે મિત્રો લોકસભામાં 3 ફેબ્રુઆરીના રોજ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના શું છે? દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે. આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત યોજના ચલાવી રહી છે. આ યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના. આ યોજનામાં તમને રકમ રોકાણ કરો છો તો લગભગ 115 મહિનામાં બમણી થઈ જશે.
જો તમે કિસાન વિકાસ પત્રમાં યોજનામાં ખાતું ખોલાવો છો, 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો 115 મહિના પછી તમને 10 લાખ રૂપિયા મળશે. કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજદર ચક્રવૃદ્ધિના આધારે ગણવામાં આવે. જો તમે આ યોજનામાં રોકાણ કરવા માંગો છો તો સૌપ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે. ત્યાં તમારે આ યોજના માટે ખાતું ખોલાવવું પડશે. ત્યાર પછી આ યોજના અંતર્ગત તમે છે એ રોકાણ કરી શકો છો અને લાભ પણ લઈ શકો છો કિસાન વિકાસ પત્ર યોજનાનો. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે નવા નિયમો લાગુ થઈ ગયા છે. મિત્રો, હવે રાશન કાર્ડ ધારકોને દર મહિને 5 કિલો મફત ચોખા ઘઉં અને આપવાની જોગવાઈ છે. હવે રાશન કાર્ડ ધારકો માટે સસ્તા ભાવે અનાજ ઉપલબ્ધ કરવામાં આવશે. એટલે કે હવે ચોખા માત્ર 3 રૂપિયા અને ઘઉં માત્ર 2 રૂપિયા પ્રતિ કિલો અને અન્ય જે અનાજ હશે એ 1 રૂપિયા કિલો આપવામાં આવશે. તહેવારો નજીક આવી રહ્યું છે એટલે કે કેન્દ્ર સરકાર જાહેરાત કરી છે. સાથે મિત્રો, તમામ રાજ્યોમાં એક રાશન કાર્ડ આવરી લેવામાં આવશે. એટલે કે મિત્રો, તમે જે પણ જિલ્લામાં રહો છો પરંતુ તમે બીજા જિલ્લામાંથી પણ રાશન કાર્ડ અંતર્ગત તમારા હકનું અનાજ છે લઈ શકો છો. રાશન કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પણ સસ્તા દરે એલપીજી ગેસ સિલિન્ડર મળશે. સાથે મિત્રો, રાશન કાર્ડ ધારકોને પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 2 લાખ રૂપિયા સુધીનો જીવન અને અકસ્માત વીમા મળશે. રાશન કાર્ડ ધારકોના બાળકોને શિક્ષણ અને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે. જે લોકો પાસે રાશન કાર્ડ છે એમને પણ આયુષ્યમાન કાર્ડ છે કાઢી આપવામાં આવશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. તબેલા અને પશુપાલન માટેની લોન યોજના. ગુજરાત સરકાર દ્વારા તબેલા શેડ પશુપાલન માટે 12 લાખ રૂપિયા સુધીની સહાય જાહેર કરી છે. તબેલા યોજના અંતર્ગત લાભાર્થીની પાત્રતા 18 થી લઈને 55 વર્ષની છે. આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે 1,20,000 રૂપિયા, જ્યારે શહેરી માટે આવક મર્યાદા 1,50,000 રૂપિયા સુધીની છે. દૂધ મંડળીઓના સભ્ય હોવા જરૂરી છે. લોનની રકમ 4 લાખ રૂપિયા સુધીની છે. પશુપાલન સહાય યોજના એને લઈને મહત્વના સમાચાર. લાભાર્થીની પાત્રતા 10 પશુ ધરાવતા પશુપાલકો આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે. તબેલા માટે યોગ્ય જગ્યા હોવી જોઈએ. લોન અને સહાયની રકમ 12 લાખ રૂપિયા સુધી છે. ઉદ્દેશ્ય કે તબેલા અને પશુપાલન કામગીરી માટે વિશેષતા માત્ર પશુપાલન સાથે સંબંધિત લોકો માટે અરજી તાલુકા પંચાયતમાં તમે કરી શકો છો. તો તબેલા અને પશુપાલન યોજના લઈને મહત્વના સમાચાર. તબેલો બનાવવા માટે 4 લાખ અને પશુપાલનનો વ્યવસાય કરવા માટે 12 લાખ રૂપિયા સુધીની સહાય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પૂરી પાડશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો બિહારના વિદ્યાર્થીઓ માટે ખાસ નવી યોજના. નીતિશ કુમારે ટ્વિટર ઉપર માહિતી આપી અને બિહારમાં 7 નિષ્ઠે યોજના હેઠળ બિહાર વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ યોજનાની જાહેરાત કરી. 2 ઓક્ટોબર 2016 થી 12મું પાસ કરનાર જે વિદ્યાર્થીઓ છે, ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ છે, એના માટે આ યોજના અમલમાં છે. બિહાર વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મહત્તમ 4 લાખ રૂપિયા સુધીની લોન છે. સામાન્ય અરજદારોને 4% વ્યાજદરે મળશે. મહિલાઓ અને ખાસ કરી મિત્રો મહિલા અરજદારોને પણ 1% વ્યાજદરે 4 લાખ રૂપિયા સુધીની લોન છે મળવા પાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મોટો ઝટકો. ભારત એમ કહે છે કે દેશમાં ખેડૂતોના હિતમાં રક્ષણ માટે અમેરિકા સામે ઝૂકવું નહીં પડે. પરંતુ મિત્રો, એક આંકડા સામે આવી રહ્યા છે. નોટિફિકેશન બહાર પડ્યું જેમાં નવા પ્રશ્નો ઊભા થાય છે. અમેરિકા સાથે તણાવ ઓછા કરવા માટે ભારત સરકારે કપાસ પર આયાત 11% ડ્યુટી છે એ દૂર કરી છે. એનો દૂરગામી અસરો ગુજરાતના ખેડૂતો બાકાત નહીં રહે. હાલમાં કપાસની આયાત ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે નિર્ણય લેવાયો. કપાસની ખેતી કરતા ખેડૂતોને સીધો અને તાત્કાલિક ફાયદો થાય તેવું શક્ય નથી. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો જન્મ મરણના દાખલા લઈને મહત્વના સમાચાર. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જન્મ પ્રમાણપત્રમાં સુધારાને લઈને ચુકાદો કરવામાં આવ્યો, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી ડોક્યુમેન્ટ દર્શાવવા અને જન્મ તારીખ સંપૂર્ણપણે માન્ય રાખવામાં નહીં આવે. ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ જ સાચી તારીખ માનવામાં આવશે તેવું કોર્ટે જણાવ્યું. વધુમાં ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે જન્મ મરણની નોંધણીમાં રજીસ્ટ્રેશન નોંધાયેલા તારીખ માન્ય રહેશે. અન્ય પુરાવામાં નોંધાયેલી તારીખોમાં ફોર્મ ભરવાના વ્યક્તિઓને, પરંતુ હોસ્પિટલમાં રેકોર્ડ પ્રમાણે જમીનની નોંધણીમાં નોંધેલ તારીખ જ સાચી તારીખ ગણાશે. ત્યારે જન્મ દાખલામાં તારીખ સુધારા માટેની અરજીઓ છે એ કોર્ટે ફગાવી છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મગફળીનો પાક ટેકાના ભાવે વેચવા માંગતા ખેડૂતોની નોંધણી રદ. સૌરાષ્ટ્રમાં મગફળી પકાવતા ખેડૂતોની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી. ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરનાર ખેડૂતો અનેક રજીસ્ટ્રેશન રદ થયા. સરકાર દ્વારા સેટેલાઇટ સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ખેતરમાં મગફળી ન દર્શાવવામાં આવતા ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું, જેના કારણે ખેડૂતોનો આક્ષેપ છે કે ડિજિટલ કામગીરીથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. બીજી તરફ ખેડૂતો કહી રહ્યા છે કે રજીસ્ટ્રેશન સમયે હાલ મિત્રો જો નજર કરીએ તો
ખેડૂતો લાઈનોમાં ઊભું રહેવું પડે છે. સેટેલાઇટના આધારે રજીસ્ટ્રેશન રદ કરાયું. આ તમામને લઈને સેટેલાઇટના આધારે કહી શકાય તો ખેડૂતો સરકાર સામે રોષે ભરાયા. આ સવાલ ઉઠાવવામાં આવ્યો કે ખેતીના કામ કરવા કે કચેરીના ધક્કા ખાવા. જસદણ પંથકમાં ખેડૂતોના પાકને રજીસ્ટ્રેશન રદ થતાં ખેડૂતોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈને પ્રાંત અધિકારીઓને આવેદન આપ્યું. સેટેલાઇટની ખામીને ભોગ ખેડૂતો બની રહ્યા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તલાટી મંત્રી અથવા તો વીસી ખેતરમાં જઈને સર્વે કરે.